ગાંધીનગર જિલ્લાના દહેગામ પંથકમાં અસામાજિક તત્વો અને ચોરી કરતી ગેંગો બેફામ બની રહી છે. તેના ઉપર અંકુશ ક્યારે આવશે, મોટો પ્રશ્ન ઉભો થશે. દહેગામ પંથકમાં દિન પ્રતિદિન ચોરી અને અસામાજિક તત્વો તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભેંસો ચોરી, મકાનોમાં ચોરી અને દુકાનોમાં ચોરી રોકેટની ગતિની જેમ વધવા પામી છે. તેમ છતાં લાગતા વળગતા તંત્ર એટલે કે સબ સલામતના દાવા કરી રહ્યા છે અને લોકો અત્યારે રાત્રે બીકના માર્યા બહાર જવામાં પણ સલામતી નથી. ત્યારે ગઈકાલે સાંજે દહેગામ તાલુકાના જાખ જીઆઈડીસીમાં રાત્રિના સમયે એક ઉભેલા ટેન્કરમાંથી મારુતિ લઈને આવેલા કેટલાક શખ્સો કે જે ડીઝલના ટેન્કરમાંથી છાની ચોપી ચોરી કરતા વિડીયોમાં નજરે પડે છે અને આ સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યું છે. તેમ છતાં શું તંત્ર હવે આ ચોરને પકડશે કે પછી વાતો કરશે? અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.